તમે જેને પપ્પુ પપ્પુ કહેતા તમારો પપ્પો નીકળ્યો ને તમને ખબર પડી ગઈ કે આ વોટની ચોરી તમારી એ પકડી. આ દેશનો વડાપ્રધાન પણ વોટ ચોરી કરીને બનારસથી જીતેલો છે. વિદ્યાર્થી આંદોલન કરે તો દંડા પડશે, ખેડૂતો આંદોલન કરે તો દંડા પડશે, દૂધ ઉત્પાદકો આંદોલન કરે તો અશ્રુ ગેસના વાયુ છોડવામાં આવશે. આ સરકારને કઈ નથી પડી, કારણ કે એને ખબર છે તમે અમારું કઈ બગાડી નથી લેવાના. અમે તો વોટ ચોરી કરીને જીતી જશું, સત્તામાં તો અમે જ આવવાના છીએ. અત્યારે દેશનું ઇલેક્શન કમિશન એ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીનું પાલતુ કૂતરાની જેમ વર્તે છે. મારી નાખો, બાળી દો, ખતમ કરી દો, દાટી દો, તો પણ એ રાખમાંથી ઊંચી ઉડાન ભરે એ જ કોંગ્રેસનો કાર્યકર આજે અહીંયા મોજૂદ છે. બાકી હલકા ફૂલકા લેભાગુઓ તો બધા ત્યાં અત્યારે તિરંગો છોડીને દોરંગો પહેરીને બેસી ગયા છે. મિત્રો, આ ખેલ ગુજરાતમાં પણ થઈ રહ્યો છે. આપણે નહીં જાગીએ તો ફરી વખત આ રંગા બિલ્લા એ જે છે ગુજરાતમાં ચૂંટણીનું નાટક કરશે અને પછી એમ કે છે જુઓ અમારે તો એન્ટી ઇન્કમ્બન્સી લાગતી જ નથી, અમે લોકપ્રિય છીએ. લોકો ગાળો દે છે છતાંય કે લોકપ્રિયતા છે. કલેક્ટર કચેરી સામે અમદાવાદના મધ્યે સાબરમતી નદીના તટ પાસે મળેલી આ વોટ ચોરીના વિરોધમાં જનસભા એમાં ઉપસ્થિત કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ, આપણા પ્રભારી જનરલ સેક્રેટરી અને સમગ્ર ભારતમાં જેને કાર્યકર્તાઓનો ઉત્સાહવર્ધન કરે એવા માર્ગદર્શક મુકુલ વાસનિકજી, પૂર્વ પ્રમુખશ્રીઓ ભાઈ શ્રી ભરતભાઈ, જગદીશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, સેક્રેટરીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, વોટ ચોરીના મુદ્દા ઉપર રાહુલજીએ એક એવું હુકમનું પત્તું ઉતર્યા કે આખા દેશમાં એક ભારતીય જનતા પાર્ટી બધાને એમ કહેતી હતી કે નરેન્દ્ર મોદીનો જાદુ છે, જાદુ છે, નરેન્દ્ર મોદીનો એક પ્રભાવ છે, પ્રભાવ છે. પણ આ તો શોધ્યું તો ખબર પડી આ પ્રભાવ નથી, માત્ર ને માત્ર ચોરી છે. ગુજરાતમાં આ ચોરીની શરૂઆત 2007માં આ બંને જે રંગા અને બિલ્લાના નામે ઓળખાતા બે મહાન માણસો અહીંથી દિલ્હી સુધી જ્યારે પહોંચ્યા, એ દિલ્હી જતા પહેલા એમણે ગુજરાતમાં પ્રયોગ કર્યો. આ ગુજરાતમાં 2007ના વર્ષમાં અનેક જગ્યાએ ચૂંટણીના ઓળખ કાર્ડ ખરીદીને ચૂંટણી જીતવા માટેનો એ પહેલો પ્રયોગ એમણે ગુજરાતમાં કર્યો. 2012ના વર્ષમાં એમનો પ્રયોગ જુદો હતો, પણ આપ સૌ જાણો છો કે 2015ના વર્ષમાં જ્યારે એમને ખબર પડી કે ચૂંટણી હારે એમ છે, ત્યારે અમદાવાદ શહેરના સૌ લોકો અહીંયા છે, અનેક સોસાયટીઓના નામો એમાંથી ડિલીટ થઈ ગયા. આ નામો ડિલીટ કરી, ડિલીટના સિક્કા મારી અને એ લોકો મહાનગરોની ચૂંટણી જીત્યા, એ આપ સૌ જાણો છો. અને ત્યારે છેલ્લી ઘડીએ આ જ કલેક્ટર કચેરીમાં કોંગ્રેસનું ડેલિગેશન આવ્યું અને કોઈ જવાબ નતો મળ્યો, કારણ કે એમણે જે કરવું હતું ચોરી, એ ચોરી કરવા માટે થઈને તો ડિલીટના સિક્કા લાગ્યા હતા. આ જ રીતે એમણે અનેક જગ્યાએ આપણા ફોર્મ રદ કરવા, આપણા બિનહરીફ કરીને સામે દાદાગીરી કરીને કરવું. મૂળ વાત જે છે એમની કે વોટની ચોરી કરે, ફોર્મની ચોરી કરે કે પછી કાગળોમાં ગડબડ કરે, ગમે એમ કરીને સત્તામાં આવવું, આ સત્તામાં ટકી રહેવા માટે એમણે અનેક પ્રકારના પ્રયોગો કર્યા. આ ગુજરાતથી શરૂઆત કરેલી. ગઈ ચૂંટણીમાં વોટની ચોરી કરવામાં અમને ખબર પડી કે વોટની ચોરી કરવી હશે તો ઇલેક્શન કમિશનની જરૂર પડશે, અને એટલા માટે જે એક સમયે વડાપ્રધાન, વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મળીને ઇલેક્શન કમિશન નક્કી કરતા હતા, ઇલેક્શન કમિશનના નક્કી કરવાની વાતમાં સુપ્રીમ કોર્ટનો એકડો કાઢી અને હવે પેલા બે જણા બે છે જે ગુજરાતમાં ચોરી કરતા હતા. આ બે જણા મળીને નક્કી કરે. રાહુલજી જાય કે આ મીટિંગમાં જઈને મારે કરવાનું શું? આ બે તો એક નામ નક્કી કરીને આવ્યા છે, મારે એમાં મોહર નથી મારવી. અને રાહુલજીને ખબર પડી કે આ લોકોનો ઈરાદો બહુ જુદો છે. આખા દેશમાં તમે જેને પપ્પુ પપ્પુ કહેતા તમારો પપ્પો નીકળ્યો ને તમને ખબર પડી ગઈ કે આ વોટની ચોરી તમારી એ પકડી. મિત્રો, ખાલી વોટની ચોરી નથી, આ માત્ર વોટની ચોરી નથી, તમારા અને મારા અધિકારની ચોરી છે. બાબા સાહેબે આપેલા સંવિધાનને નબળું પડવા માટેની આ ચોરી છે. કારણ કે આ લોકો તમે જુઓ, ગુજરાતમાં પોતાના મકાનો બચાવવા માટે, પોતાનો રોટલો ઓટલો બચાવવા માટે એ જશોદાનગરની અંદર એ નર્મદાબેન કુમાવત પ્રજાપતિ સમાજની એ બેન
એ પોતાને આત્મવિલોપન કરવું પડે તો પણ આ નમાલી સરકાર, નકામી સરકાર જે છે એના પેટનું પાણી નથી હલતું. એને એમ છે તમે મરો, એને એમ છે તમે ફાંસી ચડો, તમે લટકી જાઓ, આત્મહત્યાઓ કરો, અમને કોઈ ફરક નથી પડતો. વિદ્યાર્થી આંદોલન કરે તો દંડા પડશે, ખેડૂતો આંદોલન કરે તો દંડા પડશે, દૂધ ઉત્પાદકો આંદોલન કરે તો અશ્રુ ગેસના વાયુ છોડવામાં આવશે. માઇનોરિટી, દલિતો, આદિવાસીઓ, એની જમીનો, એના ઝૂંપડાઓ, એના અધિકારો, એનો રોટલો, એનો ઓટલો છીનવાય. આ સરકારને કઈ નથી પડી, કારણ કે એને ખબર છે તમે અમારું કઈ બગાડી નથી લેવાના, અમે તો વોટ ચોરી કરીને જીતી જશું, સત્તામાં તો અમે જ આવવાના છીએ. સત્તામાં આવવા માટે એ લોકો એની જે વ્યવસ્થા કરી છે. પણ મને રાહુલજીના આહવાન પછી કોંગ્રેસના બબ્બર શેરોએ, જેમ ભાઈ જિગ્નેશભાઈ કહ્યું કે કોંગ્રેસ ક્યાં છે, કોંગ્રેસ ક્યાં છે, કોંગ્રેસ તો લોકોના દિલમાં છે. કોંગ્રેસ તો લોકોના દિલમાં છે. જે બૂથ ઉપર કોંગ્રેસનો કાર્યકર ના બેસે ત્યાં પણ 25-30% મત મળે છે, કારણ કે કોંગ્રેસ જે છે લોકોના દિલમાં છે. જો કોંગ્રેસ લોકોના દિલમાં હોય અને અત્યારે બરાબર લોઢું ગરમ હોય તો આપણે એ એક હથોડો એવો ઝીકીએ. અત્યારે ગુજરાતનું માહોલ ગરમ લાઈ જેવું છે, ગરમ લાઈ જેવું છે. પહેલા આરએસએસ ની વિરુદ્ધમાં એક શબ્દ લખો તો ગાળો મળતી હતી, ભાજપના વિરુદ્ધમાં લખો તો સામે લોકો. અત્યારે તમે આરએસએસ ના વિરુદ્ધમાં જ્યારે એક મેં બીબીસી નો રિપોર્ટ જોયો, 80% લોકો આરએસએસ ને ગાળો દેતા થઈ ગયા છે, 80% લોકો ભાજપને ગાળો દેતા થઈ ગયા છે. જે એક સમય આપણને પડતી હતી, લોકોને ખબર પડી કે કોંગ્રેસ જેવી પાર્ટી જ લોકોના હિતનો વિચાર કરી શકે. માટે આપણી આંતરિક વાત મારે તમને કહેવી છે, આ ચોરોને ચોરી કરતા રોકવા હશે તો રાહુલજી એકલા નહીં રોકી શકે. રાહુલજી આપણને ઉત્સાહ આપશે, પ્રોત્સાહન કરશે. આપણા પ્રમુખો, આપણા મોવડી મંડળ એ આપણું માર્ગદર્શન કરી શકે. પણ વોટની ચોરી રોકવી હશે તો એક એક બૂથ ઉપર એ કોંગ્રેસના બબ્બર શેરોએ પોતાના બૂથ સંભાળવા પડશે અને બૂથ ઉપર કહેવું પડશે કે બાકી જેને જે કરવું એ કરે. હું તમને કહું છું, હું મારા ગામની જવાબદારી લઉં, તમે તમારા ગામની જવાબદારી લો, આપણે આપણા બૂથની જવાબદારી લઈએ. એક એક પેજ જે છે એમાં એની ચોરી પકડીએ અને જઈ આપણે લોકો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એ જીતીને બતાવીએ ત્યારે ખબર પડશે કે હવે વોટ ચોરી ગુજરાતમાં ચાલશે નહીં. મારે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશે કહેવું છે, આટલા 30 વર્ષ, 35 વર્ષથી સત્તા નથી, છતાં અહીંયા એક એક કાર્યકર્તા એટલા જોમ અને જુસ્સા સાથે આવે છે. એનું કારણ એ છે કે કોંગ્રેસનો કાર્યકર્તા તો અમર પંછી જેવો છે. મારી નાખો, બાળી દો, ખતમ કરી દો, દાટી દો, તો પણ એ રાખમાંથી ઊંચી ઉડાન ભરે એ જ કોંગ્રેસનો કાર્યકર આજે અહીંયા મોજૂદ છે. બાકી હલકા ફૂલકા લેભાગુઓ તો બધા ત્યાં અત્યારે તિરંગો છોડીને દોરંગો પહેરીને બેસી ગયા છે. ત્યાં દોરંગો પહેરીને બેસી ગયા છે. એ દોરંગાઓની ચિંતા નથી, તિરંગા પોતાના માટે, દેશ માટે, દેશની જનતા માટે જે છે એ મજબૂતીથી લડવા માટે તૈયાર છે. મારે ઇલેક્શન કમિશન વિશે બધા કહે છે કે ઇલેક્શન કમિશન ચોર છે, ચોર છે, ચોર છે, પણ મને એમ લાગે છે કે ઇલેક્શન કમિશન છે ને એ આપણે પેલા પાળેલા કૂતરાને જે પટ્ટો ગળામાં બાંધ્યો ને એવું ગલુડિયું છે. અત્યારે દેશનું ઇલેક્શન કમિશન એ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીનું પાલતુ કૂતરાની જેમ વર્તે છે. નહીં તો જ્ઞાનેશ કુમાર છે એ રાહુલજીને નોટિસ મોકલે પહેલા અનુરાગ ઠાકુર એ જ ભાષામાં બોલે. અનુરાગ ઠાકુરને કઈ નહીં, રાહુલજીને નોટિસ અને અનુરાગ ઠાકુરને કઈ જ નહીં. ત્રાજવું જુદું જુદું છે. અને માટે કહી શકાય એમણે શું કર્યું, બિહારમાં 65 લાખ વોટ ચોરી રાહુલજી વારે વારે કહે છે, મારે રિપીટ નથી કરવી. મિત્રો, આ ખેલ ગુજરાતનો પણ થઈ રહ્યો છે. આપણે નહીં જાગીએ તો ફરી વખત આ રંગા બિલ્લા એ જે છે ગુજરાતમાં ચૂંટણીનું નાટક કરશે અને પછી એમ કહે છે જુઓ અમારે તો એન્ટી ઇન્કમ્બન્સી લાગતી જ નથી, અમે લોકપ્રિય છીએ. લોકો ગાળો દે છે છતાંય કે લોકપ્રિયતા છે. રાહુલજીની લોકપ્રિયતા વધતી જાય છે, આમની આબરૂ ઘટતી જાય છે. એવા સમયે આપણે સૌ સાથે મળીને ગુજરાતમાં જે છે આ વોટ ચોરીના મુદ્દે અભિયાન ચાલે. 8મી સપ્ટેમ્બર પ્રમુખશ્રી સાથે અને અન્ય ઘણા આગેવાનો સાથે ચર્ચા થઈ છે. અહીંયા આ બાજુ વિધાનસભા ભરાવાની છે, ત્યાં મોટા ભાગના બેઠેલા છે એ વોટની ચોરી કરીને વિધાનસભા ઉપર બેઠેલા છે. આ દેશનો વડાપ્રધાન પણ વોટ ચોરી કરીને બનારસથી જીતેલો છે. એના પુરાવા હોય પછી જ્યારે મળતા હોય ત્યારે 8મી સપ્ટેમ્બરે
વોટ ચોરીના મુદ્દે અને ગુજરાતની જનતાના પડતર પ્રશ્નો, ગુજરાતની જનતાની વેદનાને વાચા આપવા માટે આપણે સૌ ત્યાં સત્યાગ્રહ માટે ઉમટી પડીએ, એ જ આશા અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ સાથીઓ.